મહીસાગર જિલ્લામાં ઇન્ડિયા ગઠબંધન દ્વારા ઉજવણી કરવામાં આવી। સંજયસિંહને જામીન મળતા લુણાવાડામાં ઉત્સવ ઉજવાયો। આપણા કાર્યકરો દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરાઈ। ફટાકડા ફોડી અને મીઠાઈ ખવડાવી ખુશી વ્યક્ત કરવામાં આવી। આપણા કાર્યકરો દ્વારા ફટાકડા ફોડવામાં આવ્યા। ફટાકડા ફોડી અને ઉજવણી કરવામાં આવી છે। ફટાકડા ફોડી અને મીઠાઈ પણ ખવડાવવામાં આવી। મીઠાઈ ખવડાવી અને ખુશી વ્યક્ત કરી છે। ત્યારે મહીસાગર જિલ્લામાં ઇન્ડિયા ગઠબંધન દ્વારા ઉજવણી કરવામાં આવી છે। ઇન્ડિયા ગઠબંધને ઉજવણી કરી છે। મહીસાગર જિલ્લામાં ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારો દ્વારા ઉજવણી કરવામાં આવી છે। સંજયસિંહને જામીન મળતા જોકે ઉત્સવ જેવો માહોલ જામ્યો છે। એકબીજાને મીઠાઈ ખવડાવી મીઠા મોં કરવામાં આવ્યા છે। ફટાકડા ફોડી ઉજવણી કરી છે। સત્યમેવ જયતે, સત્યનો હંમેશા વિજય થતો હોય છે। એવી જ રીતે ગઈકાલે ઈડી દ્વારા અને ભારતીય જનતા પાર્ટીના ઇશારે મની લોન્ડરિંગ કેસ ખોટો આરોપસર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી તેમજ સંજયસિંહ, મનીષ સિસોદિયાજી અને સત્યેન્દ્ર જૈનજી જે 4 નેતાઓને ભારતીય જનતા પાર્ટીના ઇશારે જે કેસ કરવામાં આવ્યો હતો અને એરેસ્ટ કરવામાં આવ્યો હતો, ગઈકાલે એમાં સંજયસિંહને જામીન મળી રહ્યા છે। એનો સીધો મતલબ છે કે જે મની લોન્ડરિંગ કેસ છે એ બિલકુલ ખોટો છે। અનેક વખત પુરાવા કોર્ટની અંદર ઈડી પાસે માગવામાં આવ્યા હતા તો પણ કોઈ કોર્ટની અંદર પુરાવા ન મળવાના કારણે ગઈકાલે જે સંજયસિંહને જામીન મળ્યા છે એ એક પુરાવા જ છે કે એ ખોટો કેસ છે। અમને વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં પણ અરવિંદ કેજરીવાલજી, મનીષ સિસોદિયાજી અને સત્યેન્દ્ર જૈનજી પણ નિર્દોષ જાહેર થશે। અને આજે અમે અમારી જીત આમ આદમી પાર્ટીની થઈ છે। એની અંદર લુણાવાડા મહીસાગરની અંદર મીઠાઈ વેચીને ફટાકડા ફોડીને એને ઉત્સાહ મનાય છે। આવનારા દિવસો પણ ખૂબ ઉત્સાહ મળે એવી અમે આશા રાખીએ છીએ। જય